નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 1 ગણિત અધ્યયન સંપુટમાં એકમ 3 પક્ષીઓમાં 1 થી 9 સુધીની સંખ્યાઓ વિશે શીખીશું। અહીં આપણને 1 થી 9 સુધીની સંખ્યાઓને લગતું એક અભિનય ગીત આપેલું છે। તે અભિનય ગીતનું આપણે ગાન કરવાનું છે, ત્યારબાદ શીલગાન કરવાનું છે અને ત્યારબાદ સમૂહગાન કરવાનું છે। એક કબૂતર ચણવા આવ્યું ઘૂ ઘૂ ઘૂ, બે કબૂતર ચણવા આવ્યા ઘૂ ઘૂ ઘૂ, ત્રણ કબૂતર ચણવા આવ્યા ઘૂ ઘૂ ઘૂ, ચાર કબૂતર ચણવા આવ્યા ઘૂ ઘૂ ઘૂ, પાંચ કબૂતર ચણવા આવ્યા ઘૂ ઘૂ ઘૂ, છ કબૂતર ચણવા આવ્યા ઘૂ ઘૂ ઘૂ, સાત કબૂતર ચણવા આવ્યા ઘૂ ઘૂ ઘૂ, આઠ કબૂતર ચણવા આવ્યા ઘૂ ઘૂ ઘૂ, નવ કબૂતર ચણવા આવ્યા ઘૂ ઘૂ ઘૂ। ત્યારબાદ અહીં કેટલાક જોડકણા આપ્યા છે, તે જોડકણાનું આપણે ગાન કરવાનું છે। એક 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 મારું નાક છે એક, બે 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 મારી આંખો છે બે, ત્રણ 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 રિક્ષાના પૈડા છે ત્રણ, ચાર 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 ગાયના પગ છે ચાર, પાંચ 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 હાથના આંગળા છે પાંચ। ત્યારબાદ અહીં એક પક્ષીઓનું જોડકણું આપ્યું છે, તે ગાવાનું છે। છ છ છ દોરી પર પક્ષીઓ છ, સાત 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 ઉડતા પક્ષીઓ સાત, આઠ 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 ચણતા પક્ષીઓ આઠ, નવ 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 ડાળી પર પક્ષીઓ નવ। ત્યારબાદ અહીં એક ક્રિયાગત આપેલું છે, તે ગીતની ક્રિયાઓ બાળકો પાસે કરાવવાની છે। ત્યારબાદ અહીં જોડકા આપેલા છે, તે જોડકામાં સરખી સંખ્યાના ચિત્રો હોય તે બેની સરખી જોડ આપણે બનાવવાની છે। અહીં એક મોર આપેલો છે અને આ બાજુ પણ એક મોર આપેલો છે, તેને જોડેલા છે। ત્યારબાદ અહીં બે બગલા છે અને અહીં પણ બે બગલા છે, તો તેને આપણે આ રીતે જોડવાના છે। ત્યારબાદ અહીં એક 3 ઘુવડના ચિત્રો છે અને અહીં પણ 3 ઘુવડના ચિત્રો છે, તો તે બંનેને આપણે ત્રણેયને આ રીતે જોડવાના છે। ત્યારબાદ અહીં 4 ચકલી છે અને અહીં પણ 4 ચકલી છે, તો એને આપણે આ રીતે જોડવાનું છે। ત્યારબાદ અહીં 5 ચકલી છે, અહીં પણ 5 ચકલી છે, તો એ બંનેને આપણે જોડવાનું છે। ત્યારબાદ અહીં 6 કબૂતર છે અને અહીં પણ 6 કબૂતર છે, તો તેને આપણે આ રીતે જોડવાનું છે। અહીં 7 પક્ષીઓ છે અને અહીં પણ 7 પક્ષીઓ, તો તેને આપણે આ રીતે જોડવાનું છે। ત્યારબાદ અહીં 8 પક્ષીઓ છે અને અહીં પણ 8 પક્ષીઓ છે, તેને આપણે આ રીતે જોડવાનું છે। ત્યારબાદ અહીં 9 પોપટના ચિત્રો આપેલા છે, અહીં પણ 9 પોપટના ચિત્રો છે, તો તેને આપણે આ રીતે જોડવાનું છે। ત્યારબાદ અહીં આપણને જોડકા આપેલા છે, તેમાં એક બાજુ પક્ષીઓના ચિત્રો છે અને એક બાજુ ગોળાકાર આપેલા છે, તો એ બંનેમાં આપણે સરખી સંખ્યાના આપણે જોડે બનાવવાની છે। અહીં એક મોર છે અને અહીં એક ગોળાકાર છે, તો એ બંનેને જોડેલું છે। ત્યારબાદ અહીં 2 પક્ષીઓ છે અને આ બાજુ 2 ગોળ હોય તો ત્યાં બંનેની આપણે જોડી બનાવવાની છે। ત્યારબાદ અહીં 3 પક્ષીઓ છે અને આ બાજુ અહીં 3 આકારો આપેલા છે, તો એ બંનેને આપણે જોડવાનું છે। ત્યારબાદ અહીં 4 પક્ષીઓ છે અને અહીં 4 ગોળ આકારો આપેલા છે, તો એ બંનેને આપણે જોડવાનું છે। અહીં 5 ચકલીઓ છે અને અહીં 5 ગોળ આકારો છે, તો એ બંનેને આપણે જોડવાનું છે। ત્યારબાદ અહીં 6 કબૂતર છે અને અહીં 6 ગોળ આકાર આપેલા છે, તો એ બંનેને આપણે જોડવાનું છે। ત્યારબાદ અહીં 7 પક્ષીઓ છે અને આ બાજુ 7 ગોળ આકારો છે, તો તે બંનેને આપણે જોડવાનું છે। ત્યારબાદ અહીં 8 પક્ષીઓ છે અને આ બાજુ 8 ગોળ આકાર આપેલા છે, તો એ બંનેને જોડીશું। ત્યારબાદ અહીં 9 પોપટ આપેલા છે અને આ બાજુ અહીં 9 ગોળ આકાર આપેલા છે, તો તે બંનેને આપણે આ રીતે જોડવાનું છે। ત્યારબાદ અહીં એક બાજુ પક્ષીઓના ચિત્રો આપેલા છે અને એક બાજુ 1 થી 9 સુધીની સંખ્યા લખેલી છે, તો એ ચિત્રોની સંખ્યા પ્રમાણે અંકોની બાળકોને ઓળખ કરવાની છે। અહીં 1 કબૂતર છે અને અહીં 1 સંખ્યા લખેલી છે। અહીં 2 કબૂતરના ચિત્રો આપેલા છે, તો અહીં 2 અંક લખેલો છે। અહીં 3 કબૂતર આપેલા છે, તો અહીં 3 અંક લખેલો છે। અહીં 4 કબૂતર છે, તો અહીં 4 અંક લખેલો છે। અહીં 5 કબૂતર છે, તો અહીં 5 અંક લખેલો છે। અહીં 6 કબૂતર છે, તો અહીં 6 અંક લખેલો છે। અહીં 7 કબૂતર છે, તો અહીં 7 અંક લખેલો છે। અહીં 8 કબૂતર છે, તો અહીં 8 અંક લખેલો છે અને અહીં 9 કબૂતરની સંખ્યા આપેલી છે અને અહીં 9 અંક લખેલો છે। ત્યારબાદ અહીં જોડકા આપેલા છે, તેમાં પક્ષીઓ આપણે ગણવાના છે અને તેની સંખ્યા સાથે જોડવાના છે।
તો અહીં જે ડાળી પર પહેલી ડાળી છે તેમાં એક પક્ષી બેઠેલો છે અને અહીં એક અંક લખેલો છે, તો તે બંનેને આપણે આ રીતે જોડીશું. ત્યારબાદ આ ડાળી ઉપર બે પક્ષીઓ બેઠા છે અને આ બાજુ અહીં બે અંક લખેલો છે, તો તે બંનેને આપણે જોડવાનું છે. અહીં 3 પક્ષીઓ છે અને આ બાજુ 3 અંક લખેલો છે, તો તેને આપણે આ રીતે જોડવાનું છે. ત્યારબાદ અહીં 4 પક્ષીઓ બેઠેલા છે અને અહીં 4 અંક લખેલો છે, તો તેને આપણે આ રીતે જોડવાનું છે. ત્યારબાદ અહીં 5 પક્ષીઓ છે અને અહીં 5 અંક લખેલો છે, તો તેને આ રીતે જોડવાનું છે. ત્યારબાદ અહીં 6 પક્ષીઓ છે, આ બાજુ 6 અંક લખેલો છે, તો તેની આપણે આ રીતે જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં 7 પક્ષીઓ છે અને અહીં 7 અંક લખેલો છે, તો તેની આપણે આ રીતે જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં 8 પક્ષીઓ છે અને અહીં 8 અંક લખેલો છે, તો તેની આ રીતે જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં 9 પક્ષીઓ છે અને અહીં 9 અંક લખેલો છે, તો તેની આપણે આ રીતે જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં જોડકા આપેલા છે, તેમાં આપણે અંક પ્રમાણે ચિત્રને જોડવાના છે. અહીં એક સુરજ દાદાનું ચિત્ર આપેલું છે અને અહીં એક અંક લખેલો છે, તે બંનેની આપણે જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં 4 પતંગિયા આપેલા છે અને અહીં 4 અંક લખેલો છે, તો તે બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં 6 સફરજન આપેલા છે અને અહીં 6 અંક લખેલો છે, તો તે બંનેની આપણે આ રીતે જોડી બનાવવાની છે. અહીં 2 ચકલી આપેલી છે અને અહીં 2 અંક લખેલો છે, તો તે બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં 9 દડા આપેલા છે અને અહીં 9 અંક લખેલો છે, તો તે બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં 7 રિક્ષાના ચિત્રો આપેલા છે અને અહીં 7 અંક લખેલો છે, તો તે બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં 3 પાણીની બોટલ છે અને અહીં 3 અંક લખેલો છે, તો તે બંનેની જોડી બનાવશું. ત્યારબાદ અહીં 8 બુકના ચિત્ર આપેલા છે અને અહીં 8 અંક લખેલો છે, તો તે બંનેની જોડી બનશે. અહીં 5 આંગળાના ચિત્રો છે અને અહીં 5 અંક લખેલો છે, તો તે બંનેની આપણે જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં 1 થી 9 સુધીની સંખ્યા આપણને એક બાજુ આપેલી છે અને સામે આપેલા ખાનામાં આપણે અંક મુજબ ખાલી ખાનામાં વસ્તુઓ મૂકવાની છે. ત્યારબાદ સંખ્યા જેટલા મનગમતા ચિત્રો દોરવાના છે. અહીં 1 અંક લખેલો છે, તો અહીં આપણે 1 વસ્તુ મૂકશું. અહીં 2 અંક લખેલા છે, તો 2 વસ્તુ મૂકેલી છે. અહીં 3 અંક છે, તો અહીં 3 વસ્તુ મૂકવાની છે. અહીં 4 અંક આપેલો છે, તો અહીં 4 વસ્તુ મૂકવાની છે. અહીં 5 અંક લખેલો છે, તો અહીં 5 વસ્તુ મૂકવાની છે. અહીં 6 અંક છે, તો અહીં 6 વસ્તુ મૂકવાની. અહીં 7 અંક આપેલો છે, તો અહીં 7 વસ્તુ મૂકવાની છે. અહીં 8 અંક આપેલો છે, તો અહીં 8 વસ્તુ મૂકવાની છે. અહીં 9 અંક આપેલો છે, તો અહીં 9 વસ્તુ મૂકવાની છે. આ રીતે સંખ્યા પ્રમાણે વસ્તુ મૂકવાની છે અને મનગમતા ચિત્રો દોરવાના છે. ત્યારબાદ અહીં અંક પ્રમાણે આપેલા ચિત્રોમાં રંગ પૂરવાનો છે. અહીં 1 અંક આપેલો છે, તો અહીં જે સામે કેરીઓના ચિત્રો દોરેલા છે તેમાં આપણે 1 કેરીમાં રંગ પૂરવાનો છે. અહીં 2 અંક આપેલા છે, તો અહીં 2 સફરજનમાં ચિત્રમાં કલર પૂરવાનો છે. અહીં 3 અંક આપેલો છે, તો અહીં આપણે 3 દાડમના ચિત્રોમાં કલર પૂરવાનો છે. અહીં 4 અંક આપેલો છે, તો અહીં 4 તરબૂચના ચિત્રોમાં આપણે કલર પૂરવાનો છે. અહીં 5 અંક આપેલો છે, તો અહીં 5 કેળામાં આપણે કલર પૂરવાનો છે. અહીં 6 અંક આપેલો છે, તો અહીં આપણે 6 નારંગીના ચિત્રોમાં કલર પૂરવાનો છે. અહીં 7 અંક આપેલો છે, તો અહીં આપણે 7 ચેરીના ચિત્રોમાં કલર પૂરવાનો છે. અહીં 8 અંક આપેલો છે, તો અહીં આપણે 8 પપૈયાના ચિત્રોમાં કલર પૂરવાનો છે. અહીં 9 અંક આપેલો છે, તો અહીં આપણે 9 સ્ટ્રોબેરીના ચિત્રોમાં કલર પૂરવાનો છે. ત્યારબાદ અહીં એક બાજુ 1 થી 9 સુધીની સંખ્યા આપેલી છે અને તેની સામે આપેલા ખાનામાં આપણે અંક પ્રમાણે વસ્તુઓ મૂકી અને મનગમતા ચિત્રો દોરવાના છે. અહીં 5 અંક આપેલો છે, તો અહીં આપણે 5 ચિત્રો દોરવાના છે. અહીં 2 અંક આપેલો છે, તો અહીં 2 ચિત્રો દોરવાના છે. અહીં 6 અંક આપેલો છે, તો અહીં 6 ચિત્રો દોરવાના છે. અહીં 1 અંક આપેલો છે, તો અહીં 1 ચિત્ર દોરવાનું છે. અહીં 4 અંક આપેલો છે, તો અહીં 4 ચિત્રો દોરવાના છે. અહીં 8 અંક આપેલો છે, તો અહીં આપણે 8 મનગમતા ચિત્રો દોરીશું. અહીં 3 અંક આપેલો છે, તો અહીં આપણે 3 મનગમતા ચિત્રો દોરીશું. અહીં 9 અંક આપેલો છે, તો અહીં 9 ચિત્રો દોરવાના છે. અહીં 7 અંક આપેલો છે, તો અહીં આપણે 7 મનગમતા ચિત્રો દોરવાના છે. ત્યારબાદ અહીં કેટલાક ચિત્રો આપેલા છે, એ ચિત્રોમાં આપણે વસ્તુઓની સંખ્યા ગણવાની છે અને આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં 1 હોય તેના ઉપર ત્રિકોણ દોરો અને 1 અંક આપેલા ખાનામાં લખો. તો અહીં આપણે ચિત્રમાં અહીં 1 ચકલી છે, તો તેના ઉપર આપણે આ રીતે ત્રિકોણ કરેલું છે અને આપેલા ખાનામાં આપણે 1 અંક આપી તે લખવાનો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ચિત્રમાં 2 હોય તેના ઉપર ગોળ દોરો અને નીચે 2 અંક લખો. તો અહીં ચિત્રમાં આપણને 2 હોળીના ચિત્રો છે, તો એ બંને ઉપર આપણે ગોળ આ રીતે કરવાનું છે અને અહીં
બે પર્વતના ચિત્રો છે, તો તે બંને ઉપર આપણે આ રીતે ગોળ કરી અને અહીંયા આપણે 2 અંક લખવાનો છે. ત્યારબાદ ત્રીજા પ્રશ્નમાં ચિત્રમાં 3 હોય તેના ઉપર લંબચોરસ દોરો અને અહીં 3 અંક લખો. તો ચિત્રની અંદર આપણે અહીં 3 કમળના ચિત્રો આપેલા છે, તો તેના ઉપર આપણે લંબચોરસ કરવાનું છે. ત્યારબાદ અહીં 3 માછલીના ચિત્રો છે, તો તેના ઉપર આપણે લંબચોરસ કરીશું. ત્યારબાદ અહીં ઘરના ચિત્રો પણ 3 છે, તો તેના ઉપર આપણે લંબચોરસ કરવાનું છે અને અહીં 3 અંક લખવાનો છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ચિત્રમાં 4 હોય તેના પર ત્રિકોણ દોરો અને નીચે 4 અંક લખો. તો અહીં 4 ચિત્રોમાં અહીં આપણને આઈથીના 4 ચિત્રો આપેલા છે, તો તેના ઉપર આપણે ત્રિકોણ કરવાનું છે અને અહીં 4 અંક આ રીતે લખવાનો છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, ચિત્રમાં 5 હોય તેના પર ગોળ દોરો અને નીચે 5 અંક લખો. તો અહીં ચિત્રોમાં અહીં 5 બાળકો છે, તો તેના પર આ રીતે ગોળ કરવાનું છે. ત્યારબાદ અહીં 5 ઘોડાના ચિત્રો આપેલા છે, તો તેના પર પણ આપણે આ રીતે ગોળ કરવાનું છે. ત્યારબાદ છઠ્ઠા પ્રશ્નમાં ચિત્રમાં 6 હોય તેના પર લંબચોરસ દોરો અને નીચે 6 અંક લખો. તો અહીં આપણને 6 ફુગાના ચિત્રો આપેલા છે, તો તેના ઉપર આપણે આ રીતે લંબચોરસ કરવાનું છે અને અહીં આપણે 6 અંક લખવાનો છે. ત્યારબાદ 7મા પ્રશ્નમાં ચિત્રમાં 7 હોય તેના પર ત્રિકોણ દોરો અને નીચે 7 અંક લખો. તો અહીં આપણને 7 તારાઓના ચિત્ર આપેલા છે સપ્તર્ષિમાં, તો તેના ઉપર આપણે ત્રિકોણ કરવાનું છે અને અહીં 7 અંક લખવાનો છે. ત્યારબાદ અહીં 8મા પ્રશ્નમાં ચિત્રમાં 8 હોય તેના પર ગોળ દોરો અને નીચે 8 અંક લખો. તો અહીં ચિત્રમાં આપણને 8 ઝાડના ચિત્રો આપેલા છે, તો તેના ઉપર આપણે ગોળ કરવાનું છે અને અહીં આપણે 8 અંક લખવાનો છે. ત્યારબાદ 9મા પ્રશ્નમાં ચિત્રમાં 9 હોય તેના પર લંબચોરસ દોરો અને નીચે 9 અંક લખો. તો અહીં ચિત્રમાં 9 ઘરના ચિત્રો આપેલા છે, તો તેના ઉપર આપણે લંબચોરસ કરવાનું છે અને ત્યારબાદ અહીં આપણે 9 અંક લખવાનો છે. ત્યારબાદ અહીં અંક લખોની પ્રવૃત્તિમાં એક બાજુ આપણને 9 અંક આપેલા છે અને તેની સામે આપેલા ખાનામાં આપણે ટપકા જોડી અને અંકો લખવાના છે. ત્યારબાદ અહીં લંબચોરસમાં 1 થી 9 સુધીની સંખ્યાઓ લખેલી છે. તે 1 થી 9 સુધીની સંખ્યાઓને આપણે ક્રમમાં આ રીતે જોડવાની છે. ત્યારબાદ અહીં અંકો લખેલા કાર્ડના પત્તા આડાવાળા થઈ ગયા છે, તો તે પત્તાને આપણે અંકોના આધારે નાનાથી મોટાના ક્રમમાં લખવાનું છે. તો અહીં આપેલા કાર્ડના અંકોમાં સૌથી નાનો અંક 2 છે, તો અહીં આપણે 2 લખશું. ત્યારબાદ અહીં બીજા ખાનામાં 3 લખવાનો છે. ત્યારબાદ ત્રીજા ખાનામાં 5 લખીશું. ત્યારબાદ 6 અને છેલ્લે 8 અંક આવશે. ત્યારબાદ ખાલી જગ્યા પૂર્વની પ્રવૃત્તિમાં અહીં પહેલી ખાલી જગ્યાઓમાં પછી આવતી સંખ્યા આપણે લખવાની છે. તો અહીં 5 પછી 6 આવે, 4 પછી 5 આવે, 1 પછી 2 આવે, 8 અંક પછી 9 અંક આવે, 7 અંક પછી 8 અંક આવે, 3 અંક પછી 4 અંક આવે, 6 અંક પછી 7 અંક આવે, 2 અંક પછી 3 અંક આવશે. તો એ રીતે આપણે અંકો લખવાના છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યામાં આપણે પહેલાં આવતી સંખ્યા લખવાની છે. તો 2 પહેલાં 1 આવે, 4 પહેલાં 3 આવે, 6 પહેલાં 5 આવે, 8 પહેલાં 7 આવે, 9 પહેલાં 8 આવે, 3 પહેલાં 2 આવે, 7 પહેલાં 6 આવે અને 5 પહેલાં 4 અંક આવશે. તો એ રીતે અંકો લખવાના છે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યામાં વચ્ચે આવતી સંખ્યા લખવાની છે. તો 5 અને 7ની વચ્ચે 6 આવશે, 3 અને 5ની વચ્ચે 4 આવશે, 6 અને 8ની વચ્ચે 7 આવશે, 1 અને 3ની વચ્ચે 2 આવશે અને 2 અને 4ની વચ્ચે 3 આવશે, 7 અને 9ની વચ્ચે 8 આવશે, 4 અને 6ની વચ્ચે 5 અંક આવશે. તો આ રીતે અંકો લખવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ અહીં ખૂટતા અંકો લખવાના છે. પહેલી હરોળમાં 1 અને 2 અંક આપેલો છે, ત્યારબાદ અહીં 3 અંક લખવાનો છે, ત્યારબાદ 4 અંક આપેલો છે અને તેના પછી 5 અને 6 અંક અહીં લખવાનો છે, 7 અંક આપેલો છે અને તેના પછી 8 અંક લખવાનો છે અને અહીં 9 અંક આપણને આપેલો છે. બીજી હરોળમાં પહેલા ખાનામાં 1 અંક લખવાનો છે, ત્યારબાદ 2 અને 3 અંક આપેલા છે, ત્યારબાદ 4 અને 5 અંક લખવાનો છે, ત્યારબાદ 6 અંક આપેલો છે, ત્યારબાદ 7 અંક લખવાનો છે અને અહીં 8 અંક આપેલો છે અને ત્યારબાદ છેલ્લે 9 અંક લખવાનો છે. ત્યારબાદ ત્રીજી હરોળમાં
પહેલા ખાનામાં 1 અંક લખવાનો છે, ત્યારબાદ 2 લખવાના છે અને 3 આપેલા છે, ત્યારબાદ 4 અંક લખવાનો છે, 5 આપેલા છે અને ત્યારબાદ 6 લખવાનો છે અને 7 અંક આપેલો છે અને તેના પછી 8 અને 9 અંક લખવાના છે. ત્યારબાદની 3 હરોળમાં મોટેથી નાની સંખ્યા લખવાની છે. અહીં પહેલી હરોળમાં 9 અંક આપેલો છે, ત્યારબાદ અહીં 8 અંક આવશે, 7 અંક આપેલો છે, ત્યારબાદ અહીં 6 અને 5 અંક આવશે, ત્યારબાદ અહીં 4 અને 3 અંક આપેલો છે, તો અહીં 2 અંક આવશે અને અહીં 1 અંક આપેલો છે. ત્યારબાદ બીજી હરોળમાં અહીં 9 અંક લખવાનો છે, 8 અંક આપેલો છે, અહીં 7 અંક લખવાનો છે, ત્યારબાદ 6 અંક આપેલો છે, અહીં 5 અને 4 અંક લખવાનો છે, અહીં 3 અને 2 અંક આપેલા છે અને અહીં છેલ્લે 1 અંક લખવાનો છે. ત્યારબાદ છેલ્લી હરોળમાં આપણે અહીં સૌપ્રથમ 9 અંક લખવાનો છે, ત્યારબાદ 8 અંક લખવાનો છે, 7 આપેલા છે, ત્યારબાદ અહીં 6 આવશે, ત્યારબાદ 5 અને 4 આપેલા છે, ત્યારબાદ અહીં 3 આવશે અને અહીં 2 આપેલા છે અને છેલ્લે અહીં 1 અંક લખવાનો છે. આ રીતે આપેલા ખાનામાં ખૂટતા અંકો લખવાના છે. ત્યારબાદ અહીં જોડકા આપેલા છે, તેમાં એક બાજુ ચિત્રો દોરેલા છે અને એક બાજુ સંખ્યાના શબ્દો લખેલા છે, તો તેની આપણે યોગ્ય જોડી બનાવવાની છે. અહીં પહેલા ચિત્રમાં 4 પતંગના ચિત્ર આપેલા છે અને અહીં 4 શબ્દ લખેલો છે, તો તે બંનેની આપણે જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં 7 લખોટીના ચિત્રો આપેલા છે અને અહીં 7 શબ્દ લખેલો છે, તો તે બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં 5 ફુગ્ગાના ચિત્રો આપેલા છે અને અહીં 5 શબ્દ લખેલો છે, તો તે બંનેની જોડી બનાવવાની છે. અહીં 1 મોટરનું ચિત્ર આપેલું છે અને અહીં 1 શબ્દ લખેલો છે, તો તે બંનેની જોડી આપણે આ રીતે બનાવવાની છે. ત્યારબાદ અહીં 9 ભમેડાના ચિત્રો આપેલા છે અને અહીં 9 શબ્દ લખેલો છે, તો તે બંનેની જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં 3 વિમાનના ચિત્રો આપેલા છે, તો અહીં 3 શબ્દ લખેલો છે, તો તે બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં 8 બેટના ચિત્રો આપેલા છે અને અહીં 8 શબ્દ લખેલો છે, તો તે બંનેની જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં 2 મોબાઈલના ચિત્રો આપેલા છે અને અહીં 2 શબ્દ લખેલો છે, તો તે બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં 6 વાંસળીના ચિત્રો આપેલા છે અને અહીં 6 શબ્દ લખેલો છે, તો તે બંનેની આપણે આ રીતે જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં જોડકા આપેલા છે, તેમાં એક બાજુ 1 થી 9 સુધીના અંકો લખેલા છે અને એક બાજુ સંખ્યાના શબ્દો લખેલા છે, તો એ બંનેની આપણે યોગ્ય જોડી બનાવવાની છે. અહીં 4 અંક લખેલો છે અને અહીં 4 શબ્દ લખેલો છે, તો તે બંનેની જોડી બનશે. અહીં 1 અંક લખેલો છે અને અહીં 1 શબ્દ લખેલો છે, તો તે બંનેની જોડી બનશે. અહીં 5 અંક છે અને અહીં 5 શબ્દ લખેલો છે, તો તે બંનેની જોડી બનાવવાની છે. અહીં 2 અંક લખેલો છે અને અહીં 2 શબ્દ લખેલા છે, તો તે બંનેની જોડી બનાવવાની છે. અહીં 8 અંક છે અને અહીં 8 શબ્દ છે, તો તે બંનેની જોડી બનાવવાની છે. અહીં 3 અંક છે અને અહીં 3 શબ્દ છે, તો તે બંનેની જોડી બનશે. અહીં 7 અંક આપેલો છે અને અહીં 7 શબ્દ છે, તો તે બંનેની જોડી બનશે. અહીં 9 અંક આપેલો છે અને અહીં 9 શબ્દ લખેલો છે, તો તે બંનેની જોડી બનશે. અહીં 6 અંક આપેલો છે અને અહીં 6 શબ્દ લખેલું છે, તો તે બંનેની આપણે આ રીતે જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં પક્ષીઓના ચિત્રો આપેલા છે, તેમાં જે બાજુ વધારે પક્ષીઓ ચિત્રો હોય તેની નીચે આપેલા ગોળમાં આપણે સાચાની નિશાની કરવાની છે. અહીં પહેલા ચિત્રમાં એક બાજુ 5 પક્ષીઓ છે અને એક બાજુ 3 પક્ષીઓ છે, તો 3 કરતાં 5 વધારે કહેવાય, તો અહીં આપેલા ખાનામાં આપણે સાચાની નિશાની કરેલી છે તે રીતે આપણે કરવાનું છે. અહીં એક બાજુ 6 મોરના ચિત્ર આપેલા છે અને એક બાજુ 9 મોરના ચિત્ર આપેલા છે, તો 6 કરતાં 9 વધારે કહેવાય, તો અહીં આપેલા ગોળના ખાનામાં આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ અહીં 3 કાગડાના ચિત્રો છે અને અહીં 7 કાગડાના ચિત્રો આપેલા છે, તો 3 કરતાં 7 વધારે કહેવાય, તો અહીં આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ અહીં 4 બગલાના ચિત્રો છે અને અહીં 2 બગલાના ચિત્રો છે, તો 2 કરતાં 4 વધારે કહેવાય, તો અહીં આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ અહીં એક બાજુ 1 પક્ષીનું ચિત્ર છે અને એક બાજુ 8 પક્ષીના ચિત્ર છે, તો 1 કરતાં 8 વધારે કહેવાય, તો અહીં સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ અહીં કેટલાક ચિત્રો આપેલા છે, તેમાં ઓછી સંખ્યા જે બાજુ હોય તેની નીચે સાચાની નિશાની કરવાની છે. અહીં પહેલા ચિત્રમાં એક બાજુ 4 પોપટના ચિત્ર છે અને એક બાજુ 2 પોપટ છે, તો 4 કરતાં 2 ઓછા કહેવાય, તો અહીં આપણે સાચાની નિશાની કરવાની છે.
ત્યારબાદ અહીં કાગડાના ચિત્રો આપેલા છે, તેમાં એક બાજુ 7 કાગડાના ચિત્રો છે અને એક બાજુ 5 કાગડાના ચિત્રો છે. તો 7 કરતાં 5 ઓછા કહેવાય, તો અહીં સાચાની નિશાની આપણે કરવાની છે. અહીં એક બાજુ 8 પક્ષીના ચિત્રો છે અને એક બાજુ 9 પક્ષીના ચિત્રો છે. તો 9 કરતાં 8 ઓછા કહેવાય, તો અહીં સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ અહીં 6 પક્ષીના ચિત્રો છે અને અહીં 1 પક્ષી છે. તો 6 કરતાં 1 ઓછા કહેવાય, તો અહીં સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ અહીં 5 પક્ષીના ચિત્રો છે અને એક બાજુ 4 પક્ષી છે. તો 5 કરતાં 4 ઓછા કહેવાય, તો અહીં આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ અહીં એક ચિત્ર આપેલું છે, તે ચિત્રનું અવલોકન કરવાનું છે, વસ્તુઓની સંખ્યા ગણવાની છે અને અહીં નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં પહેલા ચિત્રમાં એક હાર્ડબોર્ડ દોરેલું છે, તો હાર્ડબોર્ડની સંખ્યા ચિત્રમાં ગણવાની છે. તો ચિત્રમાં આપણને 3 હાર્ડબોર્ડ જોવા મળે છે. એક બાળક પાસે હાર્ડબોર્ડ નથી, તો હાર્ડબોર્ડની સંખ્યા બાળકો કરતાં ઓછી છે, તો અહીં આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ કાગળની શીટ આપેલી છે, તો ચિત્રમાં આપણને કાગળની શીટ 6 જોવા મળે છે અને બાળકોની સંખ્યા 4 છે. તો કાગળની શીટ બાળકો કરતાં વધારે છે, તો અહીં સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ કલર આપેલા છે, તો ચિત્રમાં કલર 5 આપેલા છે, જે બાળકોની સંખ્યા કરતાં વધારે છે, તો અહીં આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ પેન્સિલનું ચિત્ર છે, તો ચિત્રમાં આપણને પેન્સિલના ચિત્રો 4 જોવા મળે છે, જે બાળકોની સંખ્યા જેટલા જ છે, તો અહીં આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ અહીં રબર આપેલું છે, તો ચિત્રમાં આપણને રબર 1 જ જોવા મળે છે, જે બાળકોની સંખ્યા કરતાં ઓછું છે, તો અહીં આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યારબાદ અહીં એક પેરેગ્રાફ આપેલો છે, તે વાંચવાનો છે. એક વખત કાગડાના ઘરે પોપટ અને તેનો પરિવાર મળવા માટે ગયા. કાગડાએ પોપટના પરિવારને બેસવા માટે ખુરશી આપી, પણ એક ખુરશી ઓછી છે, કારણ કે પોપટના પરિવારમાં 5 સભ્યો હતા અને કાગડાના ઘરે 4 ખુરશી હતી. ચાલો હવે આપણા ઘર વિશે લખીએ. આ રીતે પેરેગ્રાફ વાંચીએ અને બાળકો પાસે પેરેગ્રાફ લખાવવાનો છે. ત્યારબાદ અહીં નીચે આપેલી ખાલી જગ્યામાં બાળકોને પુરાવાની છે, જેમાં મારા ઘરના સભ્યોની સંખ્યા કેટલી છે, ઘરમાં ખુરશીની સંખ્યા કેટલી છે, ઘરમાં થાળીની સંખ્યા કેટલી છે, ઘરમાં ડોલની સંખ્યા કેટલી છે અને ઘરમાં બારીની સંખ્યા કેટલી છે વગેરે જેવા પ્રશ્નોનો જવાબ બાળક પોતાના ઘરની વસ્તુઓની સંખ્યાના આધારે પૂરશે. ત્યારબાદ વેંત વડે માપીની પ્રવૃત્તિમાં બાળક મારા વર્ગનું પાટિયું કેટલા વેંત છે, મારા ઘરનું ટીવી કેટલા વેંત છે, મારા ઘરનું ટેબલ કેટલા વેંત છે, મારા પુસ્તક કેટલા વેંત છે વગેરે જેવા પ્રશ્નોનો જવાબ દરેક બાળક વસ્તુઓ માપી અને લખશે. ત્યારબાદ અહીં પ્રગતિ નોંધ બાળકની ક્ષમતા સિદ્ધિને આધારે કરવાની છે. શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.